પૈસા આપવાના છે કેવી રીતના આપીશ? ભાઈબંધોમાંથી બી કોઈ આપે નહીં, બધાને તે આપવાના છે તો મેં કઈથી લાવીશ પૈસા? પપ્પા તમે જ કોઈ રસ્તો બતાવો હવે. ચાલ કાલે જોઈ લઈશ, જે થશે બાપ્પા કઈ રસ્તો તો બતાવશે જ. ઊંઘી જવા દે હવે. ચાલ મમ્મી મેં જાઉં છું. હા, ટિફિન બધું પૂરું કરીને આવજે. હાલી હવે. કશું વાંચવું જોઈએ ના. હા. વાંચવીને જજે. આ બધું ટિફિન પૂરું કરીને આવજે. બહુ મોડું થઈ ગયું છે યાર આજે. ચાલ ફટાફટ જવા દે. યાર પૈસાનું સેટ કરવાનું છે. કોનો કલર કરું યાર? સેટ જોડે હમણાં જ માંગ્યા હતા, હવે ફરી કઈથી માંગુ? એકવાર માંગીને જોવા દે, હાલ દે તો કામ થઈ જશે આજે આપણું. ગણપતિ તો આપણે ઈચ્છા તો બહુ છે બે યાર. જોઈ લેવા દે, ચાલ જોઈ લે. માંગી તો જો એવું લા યાર, પૈસા આપશે કે નહીં આપે યાર? યાર જવું સર પાસે ના જવું? એટલે એકવાર જઈ આવો તો. કમિંગ. બોલો ભાઈ, શું દુઃખ પડ્યું તમને? દુઃખ નહીં યાર, કામ છે. બોલો મોટા, શું કામ પડ્યું? કામ પડ્યું છે યાર, પૈસા જોઈએ છે. એટલે તારે છે ને વારે ઘડીએ ઉપાડ જોઈતા હોય છે. હમણાં તો ગયા મહિને તો લઈ ગયો છું. યાર કામ આવ્યું છે, ગણપતિમાં હાલવાના છે. બધા છોકરા હાલે 5,000 રૂપિયા. મારે બી સાચું ગણપતિમાં આપો ને. આઈપીએલ બાઈપીએલ રમતો નહીં ને સટ્ટા બટ્ટો? યાર કઈ સટ્ટો રમું છું આપણે હવે ભાઈ આઈપીએલ ચાલી રહી છે અત્યારે. જવાન બધા આઈપીએલ માં આ બધું રમી રહ્યા છે. ના યાર આઈપીએલ નહીં યાર, ગણપતિના જ છે. હા તો આપો ને યાર. હું કરે કેટલા તને દ્વારગીડે કેટલા ઉપાડ આવે? તું મને સમજાઈશ આ બધું હવે? કરી આપો યાર, બાકી મારી લીધે ગણપતિ કેન્સલ થઈ જશે, લોચો પડી જશે યાર. બધા મને ગાળો દેશે. ભાઈ ગણપતિમાં મારા લીધે થોડું અટકી જવાનું છે, તારે જોવાનું. બરોબર છે? તો હું પગાર કરું બધાને કે ગણપતિનું સાચવું બધું? શું કરું? તું કેવું કરું? મને ખબર પડતી નહીં હવે મારે શું કરવું ભાઈ. કરી આપો યાર. મને તો આશા હતી કે તમે ગણપતિનું નામ લઈશ તો મારા સાહેબ તો તૈયાર છે. આટલા બે આવી છે, પૈસાનું તો નામ નહીં પાડે. મને એવું ખરેખર મોટા લાયો તું, ખરેખર મારા માખણ જોરદાર મારે છે. માખણ નહીં યાર, તમારું કામ જ એવું. તમે આલી દો પૈસા. ના અરે ભાઈ એવું થોડું હોય? તું ગણપતિનું નામ લઈને બધાને આવું કરીને પછી મને માખણ મારીને પૈસા કઢાઈ જાસ. તું પૈસા ગણપતિમાં જ આપવાનો, સાચું શું? ગણપતિમાં જ આલવાનું યાર. મને શી ખબર? પાવતી લઈને આલ દઈશ. હા તો બરોબર છે ભાઈ, કઈ વાંધો નહીં. જોઈ લઈએ, એમ કરીએ છીએ કઈક. મારી લીધે જ કઈ અટકશે? તમે પાક્કું કહો મને. આવું નહીં ચાલે યાર. કરીએ છીએ એવું નહીં ચાલે. પણ મારા ભાઈ તું ચડ્યા ઘોડે આવી જાય એમ થોડું સેટ થઈ જાય. મારે સેટ કરવું પડે કે નહીં? એમને તું કહી દે કે લાવો સેટ, મારે ગણપતિમાં પૈસા આપવાના હાજે, તું ચાહી લઈ આવું. મારે થોડું સેટ કરીને મને ટાઈમ આપ, હું કરી આલું છું તને. તો હા દીદી કોને પછી? સારું, હા સુધી તને જણાવી દઉં છું. બસ યાર હાંજે મળજે. આવશે કે નહીં આવે? ઉભો રહેલા, પાછો આય. હું કહો છો? બે પાછો બે. બોલો. તારું કામ એટલે પાછો બોલાવ્યો તને કે તે ગણપતિનું કીધું ને ત્યારથી જ મન તો નક્કી કર્યું હતું કે આપીશ જ તને. બરોબર છે? પણ તારી થોડી મજા તો લઈએ ને ભાઈ. સાચું કહો છો? જીવનમાં મજા હશે જ. મજા કરો તો જ મજા આવે ને યાર. લે બરોબર, આપી દઈશ. તારાય 5 આપીશ ને મારાય 5 આપીશ. હું વાત કરે? અરે એન્જોય કરો, ગણપતિ તો આવશે જ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. યસ યસ યસ. પૈસાનું સેટિંગ થઈ ગયું. આજે રાત જ બતાવું છું બધાને. જોઈ લે પૈસાનું સેટિંગ કરીને જ આવ્યો વિક્રમ. સાહેબ લા મેહુલને ફોન કરી દઉં પૈસા માટે. અલા કેતનનો ફોન. હલો મેહુલ. હા બોલ માં ભાઈ કેતન, શું કહે છે? કઈ છે લા? અલા કઈ નહીં, જો આ ચાલવા નીકળ્યો છું બકા. એક કામ પડ્યું છે, કરવું પડશે તારે. હા બોલ ને ભાઈ. ના ના, એ તો મને ખબર જ છે ને એની માટે ફોન કર્યો તું. સાચું બોલ, પૈસા માટે ફોન કર્યો ને? તને કેવી ના ખબર? હા હા, એ તો તું પેલા દિવસ મીટિંગમાં બેઠો હતો ને
ત્યારે તું 3000ની વાત કરી ત્યારે જ હું સમજી ગયો કે તું એ પૈસા માટે જ કોલ કર્યો હશે મને. સારું તો વાંધો નહીં, હવે ગમે તે કરીને મને પૈસાનું સેટ કરી આલો. અરે ના ભાઈ, હમણાં કેવું છે કે મંથ એન્ડ છે ને મારે પણ હપ્તા છે, તો મારે થોડું સેટ તો કરવું પડશે ને યાર. ના ના, તું ગમે તે કર, પૈસા જોવે મારે. કંઈ વાંધો નહીં ચાલ ને, તારું છે એટલે કંઈ ને કંઈ આપણે જોલ કરી નાખીશું. હા ને? ઓકે ડન. સારું બરાબર છે. ગણપતિ તો આવશે. ચાલ, મારું પણ થઈ ગયું છે. યસ. આજે પૈસાનું સેટિંગ થઈ ગયું છે, ફટાફટ વહેલા જતા રહીએ આજે. લઈ ફોન કરવા દે, કઈ જલા આ લોકો યાર. કાલે મીટિંગ કરતા, આજે દેખાતું નહીં કોઈ. હલો, લો કઈ જોલા બધા. લા વિક્રમ આવી ગયો છે, આજે તો પૈસાનું સેટિંગ થઈ ગયું. ફટાફટ આવો યાર, કઈ છો મીટિંગ છે આજે. પૈસાનું સેટિંગ થઈ ગયું, ફટાફટ આવો યાર. ફટાફટ પાછળ કઈ લા આગળ બેઠો છે ભાઈ, ઉપર આવ્યો. કેમ લા આજે આટલો બધો ખુશ લાગે છે? વિક્રમ જેવો લાગે છે ભાઈ. કાલે કેટલા રૂપિયા કીધા હતા? મેં 10 આલી. હા ભાઈ નો બેહી જા ને ભાઈ. ચપ્પલ ના બોલ લે યાર, માં સેટ થાય યાર. એમને બી 5 આલ્યા છે. પણ તો એવું પહેલા કે એમને બી 5 આલ્યા છે. તો યાર એટલે તો 10 કીધા. ટોટલ 10 ભાઈ. તો યાર મજા આવશે. વિક્રમ ફોર્મ માં જ રહેશે ભાઈ હવે તો. ગાંડે લે તું હવે. આવું ના ચાલે લા. ના બરાબર છે. વિક્રમ તો ખુશ થઈને પૈસા લઈ આવો. મારો વાગ લાગી. બોલે ભાઈ કાલે બાકી હતા 2000. આ સિયાર ને કેવો વેળો થઈ ગયા લાવે ભાઈ, થઈ ગયા કઈથી કરા આપી દેવાના. લે આપી દેવાના, એ બહુ લાડ નહીં જોવાનું. ગણપતિ તો આવશે જ. ગણપતિ તો આવશે જ. એવું નહીં. મૂર્તિનું કરો લા ભાઈ, હવે બધું સિલેક્ટ કરે છે. તું તારા શેઠ નો ઉઘડો પાડ્યો 10,000 માં. તું કઈ બી રીતે 6,000 રૂપિયા કરી નાખ્યા. 5,000. ભાઈ 5 ની વાત થઈ ગઈ. અરે તું 3 આલે તો 6 આલ ને ભાઈ. હા ચાલ 5,000 બરાબર. તારે બધું જોડો, પહેલા મૂર્તિ સેટિંગ કરો. ચલો ડાયરેક્ટ સીસો पे तो સીસો એટલે મારે એક નંબર સીસો પડ્યો. નહીં જોવો આપણે. નહીં જોવો બંધ કરી દે ભાઈ. તારો સીસો તો જોડે જ રાખો માની. પેલા ટેબ આલે ને તું એક મસ્ત આઈડિયા આવ્યો છે, બોલો. એટલે આપણે ડીજે વગાડતા ગણપતિ બેસાડ્યા. લા બે ના એમાં શું છે લા ભાઈ. બે ભાઈ તમારે બધાનું સાંભળવું પડે યાર. બધાના આઈડિયા તો સાંભળો. આઈડિયા સાંભળો, ખાલી બેસાડવા ના બેસાડો આપણે બધા. બે બેહી જા લાવું ગાંડા વેડા કરે. વાંધો નહીં લાવા, આ તો ખાલી મારો આઈડિયા હતો, પણ આપણને બધાને જે રીતે જે પસંદ આવે એ રીતે આપણે મૂર્તિ બેસાડીએ. એક આરે ડીજે ના ઢોલ. કામ કરો યાર, એક કામ કરો ને, આઈવી એની ઓફિસમાં જાય છે, એનો ઓફિસ વાળા ગણપતિ બિહાર દો, મેં ઓફિસમાં મારા કોમ્પ્યુટર વાળા ગણપતિ બિહાર દો. એવું કરો. એ ના લે, એવું નહીં ના ભાઈ યાર. તો પછી એક કામ કરો, આજે રાતે બધા ગ્રુપમાં બધાના ફોટા મોકલો ગણપતિના પોતપોતાની ચોઈસ. બરાબર? પછી કાલે આપણે જઈએ. ગ્રુપ બનાવ્યું છે 2025 ગણપતિનું, બરાબર છે. એને બધા ફોટા મોકલજો. બરાબર છે. જે નક્કી થાય એ બેહાડીશું. બધાને તમે બેહાડીશું. વોટિંગ કરીશું. બરાબર છે. વોટિંગમાં જેના વોટ વધારે આવશે એ ગણપતિ. હું કહેવાય પેલું મેચ્યોરિટી હું વિન મેચ્યોર ના લા ભાઈ તું બી મેચ્યોરિટી મેજોરિટી. બરાબર છે. મેજોરિટીના જે બી સિલેક્શન આવશે, જેના બી વોટિંગ થશે, વે પાડતા ના કાપીશું યાર. તો 12 કેવી રીતે કરે છે? આ લાગ્યું તું હા એમે કઈ આરસીબી વાળા એમ તો બધું લો એ ભાઈ ઉપર બેસ તું બેસ. એ તું બેહી આવે ભાઈ બેહી જા લા.
શાંતિ રાખો ચાલ બેજા તું પણ બેસી જા જાણો માણો ચાલો હવે લાવે બેન ચાલ આજે ભાઈ પૂરી કર ચાલ ચાલ બેસ સાંભળો હવે તમારા ઝઘડા સાઈડ પર ગણપતિ તો આવશે બરાબર છે એ બધું છોડો વીરુ ચાલે થાય વે ચા આપણી ચા બાકી છે હજી ભાઈ ચા બાકી છે ભાઈ ના ના તું ચા લેતા ચાલ ચા પી પડી ફટાફટ આઈ ચાલ તો મેં એવું કહું છું આ મૂર્તિ બેડી હનુમાનજી વાળી જો મસ્ત મસ્ત અને આ પણ જોને આ ચા લાવ ઉપર ચા પી જો ને આ કઈ કી જવું હે આવ એન્જલ લા આ પણ આવ્યો નહીં આ બેહાડે જો મસ્ત મૂર્તિ છે ભાઈ હાલ આ મસ્ત લાગી હા કેવું કાલે ગ્રુપમાં મોકલી દેજે લા મોટી પણ હારી છે આપણા બજેટ મજાક મસ્તી ના બજેટમાં આવી જશે મજાક મસ્તી ના કરશો યાર તમે દેખો આ મૂર્તિ બેહાડી કેવું લાગે તમને આ મસ્ત છે પણ બજેટની બે બહાર જરાક નીકળી ઘૂરે. જશે ભાઈ. ના પણ હજુ પૈસા તો પૂછવા દે પછી બજેટની બહાર નીકળે એક કામ કરે જો આ મૂર્તિ ફાઇનલ રાખીએ બરાબર ના ફાઇનલ નહીં ભાઈ અમે મૂકીશું ને ભાઈ એક કામ કરો તો ગ્રુપ ની અંદર નાખો બધા મૂર્તિ હા એવું કરો ગ્રુપ ની અંદર જે ફાઇનલ થશે બધા જ પીસો ભાઈ ક્યાં બધા જ પીસો લા કોફી હે બે નાસ્તો હશે તમે જાપી તે પણ જો લા. બે આ મૂર્તિ મસ્ત છે લા. જો હાલ આવે વીરુ હાલા, આ મૂર્તિ જો આ પીએલા ચા ના બધા ફોટા ના ઘણા બધા આવો દેખો મારી વાત સાંભળો ગ્રુપ જે બનાવ્યું છે ગણપતિ 2025 વાળું એમાં બધા ફોટો નાખો જેનું વોટિંગ થશે ગણપતિ સિલેક્ટ થશે એ ગણપતિ ફાઇનલ કરીશું બરાબર છે? પણ બીજી વાત ગણપતિ તો આવશે. ચાલો ચાલો મળીએ કાલે મોર્યા આજ જાણ વગાડશું આપણું કેવું લા ગણપતિ સિલેક્ટ કર્યો ગણપતિ બાપ્પા તો બધા આવી ગયા પેલો મૂડી કઈ ગયો લા મૂડી કઈ ગયો લા આવી ગયો રાજે ચાલેલા કેટલી વાર લાગે રોજનું છે તારું ગાયન દે આજ ગાયન વગાડવાનું છે પેલું આગમનમાં બંધ કરતા હવે એ બંધ કર લા લા મૂર્તિનું કેવું કર્યું લા ચાલ જો હેડો ચાલુ કરો લાલી જગ્યા કર બેટા આ મૂર્તિ મસ્તી છે લાલી આ એક મૂર્તિ છે એ ના લે ઉભા ગણપતિ ના લેવાય થીમ મેં વિચારેલી છે થીમ મેં વિચારેલી છે કેમ વિચારી જો આ દેખ આ દેખ આ મૂર્તિ 50 ફૂટ 50 નહીં લા 100 ફૂટ મુંબઈ ચા રાજા 100 ફૂટ બધા રેકોર્ડ બધા રેકોર્ડ તોડ્યા છે છે ને તો ભાઈ ફાઇનલ લા મૂર્તિ પણ સારી છે તમે મૂર્તિ સિલેક્ટ કરો બરાબર છે પછી મેં ઉઠું છું શાંતિ આ મસ્ત લા ભાઈ મેં થીમ વિચારેલી છે ના ના તું કશું વધુ વિચારી નહીં આવતો બે આની મૂર્તિ ફાઇનલ થશે તો મેં જોવા તો દોલા મને હું આપું છું રિપ્લાય તો કરવા દો એ અવાજ ના કરો ઊંઘવા દોલા મને તેર મૂર્તિઓ છે મૂર્તિ જોને ભાઈ તમે સિલેક્ટ કર દો ને ફાઇનલ લા આ ઊંઘવાનું નહીં વીરુ ચાલ વે આવે ચાલેલા ઉભો તાણે યાર ફાઇનલ કરો ફાઇનલ આ દેખ ફાઇનલ કરી બરાબર ફાઇનલ ફાઇનલ આ મૂર્તિનો ફોટો 5 છે બીજા લોકોને પૂછવું પડશે 50 કોણ છે લા મેહુલ એક જ છે ને લા ભાઈ નેવુલ નો હલ આવે નેવુલ નો ભાઈ લા 50 ફૂટ 50 ફૂટ કરે 5000 રૂપિયા આલવાના અને 50 ફૂટ બેહાડવાની એ પણ બીજા ના એના તો આલવા 5 અને 50 ફૂટ હા આપડા મને એવું લાગે છે 10 સાલ એ સેટિંગ 5000 આલે 50 ફૂટ કરાવી દો લા એને મને કીધેલું કે મોટી મૂર્તિ કરાવજો 5000 માં 50000 પાંચ પટ્ટી મૂર્તિ ના થાય 50 ફૂટ તો બધાના પાન કાર્ડ પર એક લોન જ લઈ લઈએ મોટી ના હવે ઊંઘી જાવે ઘેર જાવ બધા થોડા થોડા હા હવે પહેલે લોન બાકી 4 બાઉસ જાય છે હપ્તા આને તો શેઠે પૈસા ઓલા એટલો ફોર્મમાં આવ્યો જો 10000 માં તો એ પાછો મારો નંબર આલ્યો જઈને મને ફોન આવે શેઠે 5000 આલે એના 5000 એટલે 10000 એટલે આગે લોન બી લઈ લો શેઠ ભરશે પેલી પાછળની લોન લીધી એમાં મારો નંબર મને કે ઓટીપી આલ એવું રીતના ઓટીપી થોડો આલુ લા પૈસા ભરશે પણ આ મૂર્તિ ફાઇનલ કરે બરાબર કઈ મૂર્તિ મૂર્તિ આપડી આ ફાઇનલ મૂર્તિ બરાબર છે 10 ફૂટની મૂર્તિ 50 ફૂટ લા એક આ બી સારી જાને પણ તમે બધા કહો છો આ બી સારી છે ના આ સિંહાસન વાળી કહેલા આપણે આ લાલબાગનો રાજા જેવી લાગે હાલવા 5000 અને 50 ફૂટની એ મારા પપ્પાનું નામ ના બોલીશ મારા પપ્પા બોલશે મને આપણા વિજય બીજું મેં શું કહું રતિલાલ પાદરામાં મારા ઓળખીતા છે શું નામ છે
નામ હું છે મૂર્તિ બધું બનાવે છે. એટલે આખું બવડા છોડી પાછળ જવાનું હતા પ્રમોદભાઈ. સારું તો આપણે એમને બજેટ એક વાર કઢાઈ લઈએ કે શું ભાવમાં. એટલે બરાબર. પહેલું બરોડા છોડી પાછળ જવાનું અલા ભાઈ તને નહીં ખબર પડે તું જા. આપણું બરોડા નહીં જય સસ્તું પડશે તો એ મૂર્તિ કરાવીએ એ પછી એક કામ કરે ઉપર હા, તે 5000 આલ્યા છે હા. તે આલ્યા 5000 10 10 છે ને એક કામ કર 10,000 ભેગા કરી 10,000 ની માટી લાવીએ પછી મૂર્તિ બનાવી દઈએ આપણે જાતે ના બને એ રીતના એને ઘરે મોકલલા. સાચું કહું છું અને 10,000 ની માટીમાં મૂર્તિ બને સ્ટ્રક્ચર ને બધું ના કરવાનું થોડી માટી ઉઠાડે. કેવી વાત કરે? ગાંડાજી વાત કરે છે. આપણે કાલે જઈએ કોટેશન કરે આપણી બજેટમાં જો સાંભળો મૂર્તિ ફાઇનલ છે આ મૂર્તિ રાખીએ બરાબર છે હવે કાલે છે ને સાંભળો કાલે સાંભળો હવે હાલા સાંભળો કાલે 3:30 4 વાગે ટાઈમ છે ને અલા હા શાંતિ તો રાખ પણ કાલે મૂર્તિ જે સિલેક્ટ થઈ 3:30 4 વાગે નક્કી કરવા જઈએ પણ મેં તો 4 વાગે નોકરી 6 વાગ્યા પછીનું રાખ ને યાર. તો નોકરી રજા પાડી પડે ના કલાક તને લાફો મારી દઈશ હમણાં વે આને કેલા સમજાય દે મેરર થઈ જશે ના, સમજાય. શાંતિ રાખ પછી સિલેક્ટ થશે પહેલા આ સિલેક્ટ થઈ જશે મારા હાથે લઈ લે સાઈડ પર લઈ લે કાલે બી બહુ સો પટ્ટા કરો ને? પછી રાખ. પહેલા માર તો નહીં set થયેલા. ખાલી 6 વાગ્યા પછી રાખ. તો પછી ના આઈસ છોડ દે 3:30 4 બધા રેડી થઈ જતા નોકરી થી હોય તો તું હાફ ડે લઈ લેજે કાલે એટલે તું એ 10 આલે એટલે દરિયો ખરીદવાનો એવું તાર સેડે 10 તો આપે જ છે હા. તો રજા બી હાલશે તો પછી હા તો હાફ ડે લઈ લો એવું હાફ ડે લઈ લેજે હાફ ડે લે કે ફૂલ ડે 3:30 4 વાગ્યાની આસપાસ લે તારે નોકરી જવાનું છે આખો ઉભો રહે, ચૂપ ચૂપ શાંતિ રાખ શાંતિ રાખ શાંતિ રાખ, શાંતિ રાખ તારું કેવું મેં ટ્રાય કરીશ. ટ્રાય કરીશ તારું વીરો માં તો ડાયના એ ડન જ પડી છે જાય હા? પડા જેવો. ડન જ છે Done. તારે બે ધ્રુવ મને હાફ ડે લઈ લઉં છું. હાફ ડે તારે એમાં તો આવો સેટિંગ ને મળવા જવાનું છે લે હમણાં જ મેં નહીં જવાનું ઓકે 4 વાગે બધા ભેગા થઈ જજો બરાબર અમે 6 વાગ્યા આવીએ. હે 4 વાગે કહું તો ટાઈમ પર આવી જાય. બધા નાટક હા આના 4 વાગે બધા આવી જજો. હા નવ લાવો આ તો આરો મફત જેવો આવી જ જાય છે. હા નવ લાવો બધું હા તો 100 રૂપિયા ભાઈ ગણપતિમાં આલ્યા છે. setting ના. મેં તો 5000 આલ્યા છે ભાઈ એસટી બસ આવે જ છે. જે બી હોય જો આપણો બેહાડવા ના બેહાડવા 2 નંબરની વાત છે ટાઈમ આપણો 3:30 4 બધા ભેગા હું બેહાડવા ના બેહાડવા ગણપતિ તો આવશે જ ભાઈ. ગણપતિ તો આવશે જ, પણ બધા ભેગા થશો ને મૂર્તિ સિલેક્ટ થશે તો આવશે બાકી નહીં આવે આ તો 100 રૂપિયા આલ દેજે ને વાંધો નહીં પેટ્રોલ ના 100 પેટ્રોલ રૂપિયા નાસ્તાના પૈસા આલ દેજે બે આલ દેજો કમનું બે ટેબ્લેટ આલ પછી એમને એમ તો નહીં બેહાડે રેખા. કમનું બધું સેટ થાય ચલો બધું છોડો ટાઈમ બહુ થઈ ગયો છે આપણે કાલે મળીએ 3:30 4 વાગે બરાબર છે અને તું કાલે ચડ્ડા પહેરી પહેરીને ના આયા કરતો હો? ચડ્ડા જ પહેરીને આ ચડ્ડા બડ્ડા ઘરે પહેરવાના આ ચડ્ડા વડ્ડા બધું એ હમણો ચડ્ડા બડ્ડાની વાત તમારી 2 નંબરની સાઈડ પર રાખો પણ ગણપતિ તો કાલે આવશે ચલો બાય બાય યાર આવું કેટલે રહેલા ભાઈ મેં office થી આવી કઈ રે કઈ રે ત્રણ જણ એવા છે કાચમાં ધ્યાન ધીરે 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 આવતા રહે છે ફોન કર તું ફોન કર એને પેલા ફોન કર મોડું કરતા હશે, એની પાસે ગાડી નહીં ને. એક તો એની પાસે પેટ્રોલના પૈસા બી ના હોય ને ગાડી બી ના હોય દર વખતે મફત ધાર ફોન કરે ને? ધાર ફોન કર લઈને. ઉભો રે બાકી હું તો ઘેર ચાલ્યો ધાર હોય ત્યારે આવું મોડું ના હોવું જોઈએ જા પાદરાએ અડધે આવી ગયા છે તો જા ઘેર હે વાંધો નહીં તો નીકળ રિક્ષામાં જતો રજા તમે બાઈક મારી જ છે તમારે બંને હેડતું આવવું નીકળો. પડશે ઝાડ હોય ત્યારે થોડું ચાલતું હોય મેહુલ તો આવ્યો જ નહીં પ્રમોદ કાકાને થઈ આવજો ને ડાયરેક્ટ જાવ વાંધો નહીં તમારે કરીએ તરત છે આવજો. કરીએ ફોન એને પૂછો કઈ આવજે હેરતા ફોન કરો જે લોકોને કરો કરો ફોન કરો 2 મિનિટ હલો બોલ લા કેટલે રહેલા તમે લોકો લા રસ્તામાં જ છે ભાઈ લા રસ્તામાં કાંડા તમે રસ્તામાં છે પણ રસ્તામાં ગાડી હોવી જોઈએ ને અમારી જોડે હે ગાડી હોવી જોઈએ ને લા ગાડી નહીં તો એમાં ગધડામાં આવ્યા તમે લોકો લા બાજુવાળાની ગાડી લીધી ભાઈ ભાડે કેટલા પેટ્રોલ ભરાયું 20 કરોડ આપણે તો લાગ્યું તું તમે મફત જાઓ આવું જ કામ કરી ખાવ. હા તો આઈ આઈ આવી ચલ આઈ ગયેલા દેખ લે આઈ કઈ? ગયેલે કઈ? જો અહીં દેખ ચાલ લે યાર ફટાફટ કેટલી વાર લાગે. હાલા ભાઈ આઈ ગયા તું ને પણ અહીં રાહ મેહુલ કઈ છે બે ધક્કો મારવાનો થતો પણ અલા હજુ તમે અમારા ડખા હું પુરાયું છે ભાઈ. આ મફત જેવો જ્યારે 20 ના પેટ્રોલમાં તને ખબર છે આટલા દાડા ગાડી ના જાય હાલા હવે પુરાયું છે હવે ગઈ છે જેવું છે. મફતિયા અમે રિક્ષામાં આના હતા પૂછી જો રિક્ષામાં આવી જવાનું તમારે પેલો કલર કઈ ગયો કલર 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 વાત કરે સેટિંગ કરી ગયો તો લા કઈ છે વિજય! કઈ છે હા હું રહ્યો. ચાલેલા ભાઈ પાણી રાહ જોઈએ છે. આ લોકોને 2 શબ્દ કે તારી ભાષામાં હવે તારી કાનની રાહ જોઈએ છે.
ના ના એ વાંધો નહીં વાત થઈ ગઈ છે ને એકદમ ફિનિશિંગ સાથે બનાવશે ભાઈ કામ એક નંબર છે કામ એક નંબર 8 ફૂટની મૂર્તિ કરાવીશું આપણે આપણા બજેટમાં બેવું જોઈએ ખાલી 50,000 બજેટ છે આપણું 25,000 ના 25 માં તો ના બે પણ તઈ નહીં જો 50 સમથિંગ હોય તો આપણને પોય વાંધો નહીં તો મેં વાત લાખ રૂપિયા ના, ના, વાત કરેલી છે. ગણપતિ કઈ તો જો લો કેતન કેવું લા કેવું હા તો ચાલો જો શરમમાં નહીં રહેતા એટલે વાત કરી લેજો હા. હું પછી મારી તું તો વાત ખાલી કરી લઈશ એક કામ કરજે તું કહી દે કે અમારા મંડળની મૂર્તિ હા કરવાની તો છે મેં વાત અને તમારી રીતે તમે જોઈ લો આ લોકો વાત કરી લો. હા તો વાત કરેલી છે વાત કરેલી જે બી હોય કર લે વાત ચલો તો ખરા અંદર તો જે ચલો પણ- લાદીએ તો ખરા ચલો એ ગુડી કાચની ગ્લાસ ભાઈ મૂર્તિ તો જોલા એ મૂર્તિ તો જોલા એ પ્રમાણેના પૈસા જોઈએ પાવે 10 ચાલવાના અને મૂર્તિ મોટી બનાવે એ ગુડી મૂર્તિ તો જોલા આ મૂર્તિ જો આ બે આને આ જો ઊભી કરીએ જો આ મૂર્તિ તો એવી આ જો છે આપણે આજ કરાવીએ પૂછો ભાવ ભાવ તો ભાઈ અડકસો બડકસો ના ભાઈ હવે અડકે સાર દૂર જો ભાઈ કાકા કેટલા બને મૂર્તિયા મને ખબર છે ભાવ પ્રમોદભાઈ બધો ભાવ ખબર છે પોકેટથી બનાવો બનાવો ચાલે એ તો વાત પ્રમોદભાઈ કરી થઈ લઈએ. તમે ખાલી મૂર્તિ કહો હા આ પોકેટથી બનાવો તમે બનાવો ના કા આમ કરીને ડાયમંડ છાપ્યો ડાયમંડ છાપ્યો ડાયરેક્ટ ઓ આટલી મોટી મૂર્તિ હા, ચાલેલા આટલી મોટી. ભાવ બી હોય ભાઈ 5,000 આલ્યા છે 5 આલ્યા તો કરીએ વાત. વાત કરીએ હા 25 મળી 25,000 માં ટીવી લેવા ભાઈ તમે ટીવી લેવા 25,000 માં ના પડે ભાઈ 1.5-2 લાખ થાય કેટલા 1.5 કઈ ચાલ્યા પ્રમોદભાઈ આર્યાલા, આર્યા, આર્યા. કઈ ચાલ્યા આઈ રહ્યા પ્રમોદભાઈ. બસ શાંતિ કેમ છો કાકા કેવું છે મળી લો. કેવું છે મોહનભાઈ બસ શાંતિ આપણે છે ને મૂર્તિ બનાવવાની છે બરાબર તો આપણો ફોટો કાઢતો લાલી તો તમે અમને કહો કેટલા સુધી બનશે કેટલા ફૂટમાં બનાવવાની છે આપણે 10 ફૂટ સુધી જવા દેવાનું આપણે 8 ફૂટની 8ની બોડી 12ની ઉપર આવે છે આવે ને 8 ફૂટ 10 ફૂટ 12 ફૂટ 15 ફૂટ તો 8ની બોડીમાં મૂર્તિ બનાવવાની ટોટલ સિંહાસન હાથેની હાઈટ 15 ફૂટ જવી જોઈએ ના જાય 12 ફૂટ લગીને જ જાય બહુ 12 હદ કરી ફૂટ સિંહાસન હાથે સિંહાસન જો આ 10 મૂર્તિ બોડી છે. અહીંયા મૂર્તિ છે જો એમાં આપણે 8ની બોડી અને સિંહાસન હાથે 15 ફૂટની હાઈટ જાય એવું કરવું છે સાહેબ ના થાય 10 કેમ ની ના બોડી થાય? લગાવો તો 12-13 ફૂટ થાય જોવો ને યાર થોડું. ના થાય 10ની બોડી લગાવે તો 13 ફૂટ થાય 13 ફૂટ થાય અને સિંહાસન આવું સેમ આવી જશે સેમ નહીં જાય હા સેમ સેમ થઈ જાય હા સેમ copy. મસ્ત આવું finishing. બજેટ થાય તમારે 1,20,000 રૂપિયા બજેટ જાય એમાં કેટલા હું વાત કરું યાર 10 ની બોડીમાં કેવું લા સંબંધમાં. સંબંધ આ 10 ની બોડી કહું છું આ બેકગ્રાઉન્ડ સેમ નહીં બનાવવાનું બરોડાથી પાદરા બધું હાથ વર્ક છે આ બધાને લઈને આવ્યો ટેક અમાર વડોદરા બી મૂર્તિ વાળા છે પણ અમે પાલરા કમાઈએ પણ અમારું કામ બી છે ને એવું. તમારા લીધે મેં. હવે પહેલી વાર આયા યાર પહેલી વાર તો શરમ આવે. મારું તો માન રાખો પ્રમોદભાઈ. બરોબર 8 ફૂટની બોડી કરી દઈએ આપણે અને ટોટલ થઈને 10-12 ફૂટ થાય એવું કઈ કરીએ એટલે પકડને ગુડી તમારું બજેટ ઓછું થઈ જાય પછી હા કેટલા કોને જો અમારું બજેટ હું તમને કહી દઉં તમે ભલે 20 કીધા લાખ કીધા અમારું 40-50 નું બજેટ છે હા, બહુ વધારે એ પ્રમાણે તો આયોજન કરી આપો એ આ મૂર્તિમાં તમારે એટલા બજેટમાં કામ ના થાય મૂર્તિ ચેન્જ કરવી પડે તમારે મૂર્તિ ચેન્જ કરવી પડે ના પણ થોડો પૈસા ઓછા કરે યાર સેટ કરી આપો ઓછા ના થાય ને ભાઈ કામ નહીં એવું પહેલી વાર આયા છે ભલે પહેલી વાર આયા છો તો કેતન કઈ કેને લાવો POP માં હતા બેકગ્રાઉન્ડ ના તો તમે આટલે બધે લઈને આવ્યો ટેક. તમારી વાત બધી સાચી જો અમારા પણ આ બધું વડોદરામાં માટી બી કરવું મૂર્તિવાળા પડે છે પણ અમે અહીં કમાયા કેતનના શરમ્યા બરાબર એને કીધું છે ઓળખીતા છે આપણે તઈ direct એટલે પાછળ તમને કામ આપીશું 100%. સારું એક કામ કરો તમારું ને મારું ને 55,000 માં ફાઇનલ રાખો કેતન એક કામ કર તું વાત કરી હું લે. વાત કરું, આ ભાઈ- તમે જાઓ છો. આ ભાઈ તમારી વાત કરી લે બરાબર છે જે હોય તમે એમની જોડે ડિસ્કસ કરી લો ઓકે ઓકે કેટલા ફાઇનલ કોને યાર ત્યાં ઓલો 80,000 થાય જ ત્યાં વસ્તુ ત્યાં હવે થોડુંક માન રાખો આટલે બધે જ લઈને આવો બધાને તો ભાઈ બધા બંને ના ભેગા પાડતા આવશે અમે ને. તમારે યાર આટલી પહેચાનનું કામ નહીં. હું વાત એક વાત કહું છેલ્લા બધું પેક થઈ ગયું છે. એક સંબંધમાં જ આ કામ કરી રહ્યો છે છેલ્લા 60 રાખો ફાઇનલ ચલો તમારું નહીં મારું નહીં ફાઇનલ
છેલ્લા ફાઇનલ ચાલો સાઈડમાં ફાઇનલ બરાબર હવે આવી જાવ બધા વાત થઈ ગઈ જો હવે કઈ બોલતા નહીં ફાઇનલ થઈ ગયું છે સાઈડમાં ફાઇનલ રાખ્યું હવે હવે અમર એમને પણ લોડ છે બધું છે જોવાનું ને એમને કામમાં નહીં દેખવા મળે બરાબર કામ એક નંબર આવશે ફિનિશિંગ એક નંબર આવશે એ વાત છોડ ને ભાઈ સાઈડમાં ફાઇનલ તારા નહીં મારા નહીં 57,000 માં નક્કી કરાય એટલે સાઈડ ફાઇનલ થઈ ગયું એટલે ભાઈ અમર થઈ ગયું ચાલો ને કરજો ગણપતિ બાપ્પા મોર્યા ચાલો આ મૂર્તિ જો ગણપતિ તો આવશે દિવાળી આજે મળીએ